પ્રકરણ 2 એક જ દે ચિનગારી પદ્ય છે. એની અધ્યયન નિષ્પત્તિઓ છે 1.8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપો સોંપડી સમજી અને માણી શકશે. 3.8.6 પદ્યની સમીક્ષા કરી શકશે અને 1.8.8 વ્યવહારિક વ્યાકરણ જાણી શકશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રથમ સત્ર ગુજરાતી વિષયમાં પ્રકરણ 2 બીજો પાઠ જે પદ્ય છે, કાવ્ય છે, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 4 ઉપર આ રીતે તમને પદ્ય આપેલું છે. તો આજે આપણે આ સરસ મજાના પદ્યની એટલે કે કવિતાની ચર્ચા કરવાના છીએ. તો આ પદ્ય એક પ્રાર્થના ગીત છે. હરિહર પ્રાણશંકર ભટ્ટ દ્વારા રચિત આ સરસ મજાની પ્રાર્થના છે. બાળકો ભગવાનને પ્રાર્થના કરે છે. તમે પણ બાળકો છો, તમે પણ પોતાના જીવન માટે આ રીતની પ્રાર્થના તમે ભગવાનને કરી શકો છો. એક સરસ મજાની પ્રાર્થના છે અને આ પ્રાર્થના ગીત આપણે આપણા પ્રાર્થના કાર્યક્રમની અંદર પણ રજૂ કરી શકીએ છીએ. તો આજે આપણે આ પ્રાર્થના ગીત ભણીશું અને સૌ પ્રથમ આપણે આ પ્રાર્થના ગીતને સાંભળીશું. એ પહેલાં આ પ્રાર્થના ગીત જેના દ્વારા રચાયું છે એવા લેખક, એવા કવિ શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટ એમનો પરિચય મેળવીશું. ત્યારબાદ આ કાવ્ય આપણે સંગીત અને તાલ સાથે માણીશું. તમે પણ સાથે સાથે ગાઈ શકો છો અને ત્યારબાદ આ કાવ્યનો ભાવાર્થ સમજીશું. કાવ્યના ભાવાર્થ સમજ્યા બાદ આમાં જે શબ્દ સમજૂતી છે, અઘરા શબ્દો છે, એ શબ્દો વિશે પરિચય કેળવીશું. કારણ કે આપણી ભાષા આપણા શબ્દોથી જ સમૃદ્ધ થાય છે. અને અહીંયા ભાષા સજ્જતા જે પોર્શન આપેલો છે એ ભાષા સજ્જતા પોર્શનમાં તમને સ્વર અને વ્યંજન તથા ધ્વનિ એના વિશેની માહિતી છે. તો આ સરસ મજાની માહિતી આપણે વ્યવહારિક વ્યાકરણ પરિસ્થિતિમાં આપણે એમને સમજીશું અને તમારો પાઠ, તમારું આ કાવ્ય બહુ જ સારી રીતે તમને યાદ રહે અને પરીક્ષામાં અને જીવનમાં પણ એનો ઉપયોગ થઈ શકે એ રીતની આપણે સમજૂતી કેળવીશું. તો બાળકો તૈયાર થઈ જાઓ આ કાવ્ય ભણવા. કવિ પરિચય. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એ સુંદર મજાનું પ્રાર્થના ગીત છે. આ પ્રાર્થના ગીતના કવિ શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટ છે. તેમનો જન્મ ઈસવીસન 1895માં અમદાવાદમાં થયો હતો. તેમનું મૃત્યુ 1978માં થયું હતું. ભટ્ટ સાહેબ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. તેમણે ખગોળ અને ગણિતના પુસ્તકો પણ લખ્યા. એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. चकमक लोढ़ूं घसता घसता खर्ची जिंदगी सारी. चकमक लोढ़ूं घसता घसता खर्ची जिंदगी सारी. जामगिरी માં તણખો ન પડ્યો, જામગીરી
ज दे चिंगारी। चांदो सड़ गयो सूरज सड़ गयो सड़गी आभ अटारी। चांदो सड़ गयो सूरज सड़ गयो सड़गी आभ अटारी। ना सड़गी एक सगड़ी मारी ना सड़गी एक सगड़ी मारी। बात विपत्नी भारी एक ज दे चिंगारी महानल एक ज दे चिंगारी। ठंडी माँ मुझे काया थथरे खूटी धीरज मारी। ठंडी माँ मुझे काया थथरे खूटी धीरज मारी। विश्वानल हूँ अधिकन मागूं विश्वानल हूँ अधिकन मागूं मागूं एक चिंगारी। एक ज दे चिंगारी महानल एक ज दे चिंगारी। एक ज दे चिंगारी एक ज दे चिंगारी। મિત્રો, આપણે જે કાવ્ય માણ્યું એની શબ્દ સમજૂતી મેળવી લઈએ જેથી તમે આ કાવ્યને વધુ સ્પષ્ટ રીતે સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત ધ્યાન રાખો કે કોઈપણ ભાષાને સમૃદ્ધ કરવા માટે એ જે તે ભાષાની શબ્દ સમજૂતી જેટલા શબ્દો તમારા સમૃદ્ધ હશે એટલી જ ભાષા તમારી સમૃદ્ધ બનશે. આ કાવ્યની અંદર મુખ્યત્વે 3 શબ્દો મહત્ત્વના આપણે અહીંયા સમજવાના છે. એ શબ્દો આપણે સમજી લઈએ. એક શબ્દ તમને આપેલો છે, પ્રથમ ચિનગારી. ચિનગારીનો મતલબ અહીંયા જ્ઞાન અથવા સમજનો તણખો. એટલે આ જગતમાં આપણે કેટલાય અજ્ઞાન અથવા અંધકારમાં જીવીએ છીએ. કેટલાય અજ્ઞાનરૂપી બાબતો છે, તો આ બધી જ અજ્ઞાનરૂપી બાબતો, અંધકારરૂપી બાબતો આપણામાંથી જતી રહે અને જ્ઞાનરૂપી બાબતો આવે. એટલા માટે અહીંયા કવિ ચિનગારી માગે છે, એટલે જ્ઞાન અથવા સમજ માગે છે. બીજો એક શબ્દ છે મહાનલ. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્યનો અથવા તો પ્રાણનો અગ્નિ. અહીંયા મહાનલ એ પરમાત્મા માટે વપરાયેલો શબ્દ છે. ઘણી વખત પરીક્ષામાં એ પણ વપરાય કે મહાનલ શબ્દ કોના માટે વપરાયો છે, તો ભગવાન એટલે કે પરમાત્મા જોડેથી કવિ જે પ્રાર્થના કરે છે એ માટે પરમાત્મા માટે અહીં મહાનલ શબ્દ વાપર્યો છે. ઠંડીમાં શબ્દ છે, એમાં એ ઠંડીનો મતલબ અહીં અત્રે જડતા અથવા નિષ્ક્રિયતા જેવું કરવાનું છે. ઘણા લોકો પોતાનું જીવન જડતા અથવા નિષ્ક્રિયતા સ્વરૂપે એટલે કે આળસમાં વિતાવી નાખે છે, અંધકારમાં વિતાવે છે. અંધકારનું મૂળ રૂપ જડતા અથવા નિષ્ક્રિયતા છે. એટલે આપણે આ જીવનમાં આવ્યા છીએ તો હંમેશા સક્રિય રહીએ અને સમજ અને જ્ઞાનના શોધમાં સતત પ્રયત્નશીલ રહીએ અને ભગવાનના આવી પ્રાર્થનાથી અને આપણી મહેનતથી, આપણી સમજથી આપણે જ્ઞાન મેળવી શકીએ. તો આ રીતના 3 શબ્દો આપણે સમજ્યા અને આ કાવ્ય વધુ સ્પષ્ટ રીતે સમજી શકીશું. હવે આગળ આપણે ભાષા સજ્જતાનો અભ્યાસ કરવાના છીએ. ભાષા સજ્જતાની અંદર આપણે કોઈપણ વ્યવહારિક વ્યાકરણ કે જે આપણા જીવનમાં ઉપયોગી છે, જે આપણા ભાષાને વધુ સુસ્પષ્ટ કરે છે, તો એ આપણે ભણીએ છીએ. તો હવે આપણે ભાષા સજ્જતા ભણીશું.
એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. કવિ કહે છે, હે મહાનલ, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, પરંતુ જામગરીમાં એકેય તણખો પડ્યો નથી, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતા મારી મહેનત ફળી નથી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે. આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિનગારી તારી પાસે માંગુ છું. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી. મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ માંગતો નથી, માત્ર એક ચિનગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. બાળ દોસ્તો, આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખીશું. ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓ સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. બાળ દોસ્તો, આ ધ્વનિ કેવી રીતે સંભળાય છે તે અહીં જુઓ. જુઓ, ફેફસામાંથી હવા નીકળી આપણી સ્વર પેટીમાંના નાદ તંતુઓમાં અવરોધાય છે. આ અવરોધાયેલ હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકાપથ એટલે કે નાક વડે બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ રૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. બાળ દોસ્તો, સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે તે સમજીએ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. અહીં આપેલી આકૃતિ જુઓ. આપણે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાયા સિવાય સીધો જ સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે, જેને સ્વર કહે છે. હવે અહીં આપેલી બીજી આકૃતિઓ જુઓ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે. તે પછી જ તે બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાઈને બહાર આવતો લાગે છે. ચ બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો જણાશે. બાળ દોસ્તો, વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય
પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. બાળ દોસ્તો, હવે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે જાણીએ. અઘોષ ધ્વનિ નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ. ઘોષ ધ્વનિ નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઢ, ડ, ઢ, દ, ધ. બાળ દોસ્તો, જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. જુઓ, આ અક્ષરો બોલો. ક, ખ, ગ, ઘ. તમે જોશો કે તે ગળામાંથી બોલાય છે, તેથી આ કંઠ્ય વ્યંજન છે. તેવી જ રીતે ચ, છ, જ, ઝ. અહીંયા બોલતા તમે જોશો કે આપણી જીભ તાળવાને અડે છે, તેથી તે તાલવ્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ટ, ઠ, ડ, ઢ, અણ. બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે, એટલે તે મૂર્ધન્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ત, થ, દ, ધ, ન જેવા વ્યંજન બોલતી વખતે જીભ દાંતને અડે છે, આથી તે દંત્ય વ્યંજન છે. હવે આપણે ઓષ્ઠ્ય વ્યંજન વિશે જાણીએ. અહીં તમે પ, ફ, બ, ભ, મ બોલાયેલ સાંભળ્યું ને? તે બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે, તેથી આ ઓષ્ઠ્ય વ્યંજન છે. બાળ દોસ્તો, આગળ વધતા પહેલા આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. અલ્પપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. મહાપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. બાળ દોસ્તો, અહીં આપેલ કોષ્ટકમાં જુઓ. ક વ્યંજન કંઠમાંથી નીકળે છે અને ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી ક એ અલ્પપ્રાણ છે. તેવી જ રીતે ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતા વધુ પ્રાણવાયુની જરૂર પડે છે, એટલે ખ એ મહાપ્રાણ છે. બાળ દોસ્તો, હવે કોષ્ટકમાંના બધા જ વ્યંજનો તમે જાતે જ બોલો અને નક્કી કરો કે તે અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે તથા તેનું સ્થાન ક્યાં ક્યાં છે. બાળ દોસ્તો, હવે આપણે અનુનાસિક ધ્વનિ વિશે જાણીએ. અનુનાસિક ધ્વનિ મોં કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, અહીંયા, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ,
થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. અહીં ડ, અહીંયા, અણ, ન અને મ જેવા ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. બાળ દોસ્તો, હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયો છે. પણ અક્ષર 2 જ છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે.